પદ્મની બેન, મારો સવાલ આજે તમને છે કે પહેલા તમે એમ કહો કે તમારે કરવું છે શું? કેમ કે આજે ક્ષત્રિય સમાજના 92 સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યું, છતાં પણ તમને 92 સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું, ભળી ગયા, મને એકલી મૂકી દીધી. તો બેન, પેલા તમારે શું કરવું છે ને વિચારી લ્યો. અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય, હંમેશા માણસથી જ ભૂલ થાય. રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, માણસ ખરાબ નથી. આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી. સેવા જ કરી છે, એ પણ 18 વરણને જોડે રાખીને. ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે, પણ એમને 18 વરણનું સારું કર્યું છે. તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના 7 કામને વખાણવા પડે. એક ભૂલને ના જોવાની હોય. અને તમે પહેલા તો ક્ષત્રિય સમાજના આગેવાનને ઉશ્કેરો છો, આંદોલન કરાવો છો, અને આજે હટી જાઓ છો કે આ લોકો આવા છે તેવા છે એવું બધું બોલો છો. પહેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ, બહેનોને સપોર્ટ કરો, નહીં તો ઘરે ઘરે બંગડીઓ મોકલું, પહેરી લ્યો. તો બેન, તમે તમારા સમાજનું સારું નથી બોલતા તો બીજાનું શું? પણ પદ્મિની બેન, યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી, દલિત સમાજ માટે બોલ્યા હતા, તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા, એ ના ભૂલતા. અને બેન, રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, એમને વારંવાર 3 થી 4 વાર માફી માંગી, છતાં પણ તમે નવા વિચારો, તમારા નવા આંદોલનો કે હું ભૂખ્યા પેટે બેઠી છું, હું જોહર કરી. તો બેન, તમે તો જોહરને બદનામ કર્યું. જોહર કોને કહેવાય ને, ઇતિહાસ તો અમે વાંચ્યા છે, પેલા તમે વાંચી લેજો. અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે, ભાજપ સરકારના કામ બોલે છે, ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે. એક ભૂલને ના લેવાની હોય. અને મારી પાસે એક વિડિયોનું પ્રૂફ છે, એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલીની દીકરીઓ નથી, અમે આલુ મવાલીની બાયડીઓ નથી. તો શું બીજા બધા સમાજના આલુ મવાલી છે? તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો. આજે ક્ષત્રિય સમાજે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું? બીજી વસ્તુ કે હું ક્ષત્રિય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે, તો એમને 3 વાર માફી માંગી છે ને, તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો, મોટું મન રાખીને. ક્ષત્રિય સમાજમાંથી લીલા માથા દીધા છે, તો તમે એક રૂપાલા સાહેબની ભૂલને માફ નહીં કરો. આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કે એમને મોટું મન રાખીને માફ કરી દો. આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉશ્કેરે છે અને અત્યારે બેન ફૈરું બોલે છે. એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે? ચૂંટણી લડવી છે? તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું. ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા તો બધા ભળી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. તમને તમારા સમાજ ઉપર ભરોસો નથી. બીજી વસ્તુ, તમે એમ બોલો છો કે સાપા બાંધીને આ લોકો આટા મારે છે, ભાકા ફોજદારી કરે છે. કેમ? તમારા ભાઈઓ ઉપર તમને ભરોસો નથી. અને બીજી વસ્તુ બેન, પદ્મિની બેન, તમારું જાણવું હોય ને તો મને રૂબરૂ મળજો. તમે કેટલા ખોટા કેસમાં કેટલાને ફસાવ્યા છે ને
એ બધી ડિટેલ મારી પાસે છે. ને રૂપાલા સાહેબને મોટું મન રાખીને હું ક્ષત્રિય સમાજને અપીલ કરું છું કે એમને માફ કરી દો, મોટું મન રાખીને, ને સાથ આપો, સહકાર આપો. એ આપણા બાપ દાદાની ઉંમરના એક વડીલ છે. અત્યારે સાથની જરૂર છે. અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે, ખોટી રીતના અવળા રસ્તે લઈ જાય છે. પટેલ સમાજને, ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે. પણ ભાઈઓ, આપણે એવું નથી કરવું. જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ. જય